જે સૌથી પહેલા એ લોકોને નજીક લાવે, ફરીથી રિયુનાઇટ કરાવે અને એમના બધા જ પ્રોબ્લેમ્સને દૂર કરીને એ લોકોને મળાવે, એવી ને ચેલેન્જ. આમ પણ આ લોકો મળશે તો મારું સિગ્નેચરનું કામ જલ્દી થશે. જો એમાં આ ચેલેન્જ મને હેલ્પ કરતી હોય તો શું ખોટું છે? ઓકે ડન, ચેલેન્જ એક્સેપ્ટેડ. સંભાળ સંભાળ, આ તો સારું થયું કે હું હતો, તો ફ્રેક્ચર કન્ફર્મ થઈ જાત. મને કોઈની જરૂર નથી. હું પોતાને બહુ સારી રીતે સંભાળી શકું છું અને તારા જેવાને તો બહુ ઇઝીલી ટેકલ પણ કરી શકું છું. ઓ હલો, મારી વાત સાંભળ તું. શું સાંભળું? તારે છે ને મને ટેકલ કરવાની જરૂર નથી, બરાબર? ને બાય ધ વે, ગઈકાલે તે મારી સાથે શરત તો લગાડી, પણ તારી પાસે કોઈ પ્રોપર પ્લાનિંગ છે કે બસ હવામાં જ વાતો છે? પ્લાનિંગ પ્લોટિંગ છે ને એ તારા જેવા લોકો કરે. બાકી હું તો સિચ્યુએશનમાં વહી જવાના કામ કરું છું. પડશે તેવા દેવાશે અને આપોઆપ રસ્તો નીકળી જશે. ઓ એટલે તારો વિચાર સિચ્યુએશનની રાહ જોવાનો છે એમ? ઠીક છે, તારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. મારી સલાહ માન, ચૂપચાપ હાર માની. પ્રયત્ન કર્યા વગર હાર માની લે ને એ માન્યતા નહીં. એમ? બટ અહીંયા તો સિચ્યુએશન કંઈક અલગ જ છે. આઈ મીન, કાલે જનોઈનું ફંક્શન છે ઘરમાં, તો ઘરમાં સેલિબ્રેશનનું વાતાવરણ હોવું જોઈએ, ધમાલ મસ્તી હોવી જોઈએ. મેં પણ મારા બિઝનેસના ઘણા બધા ક્લાયન્ટ્સના ફંક્શન અટેન્ડ કર્યા છે, પણ અહીંયા આ ઘરમાં ક્યાં તો સ્મશાન જેવી શાંતિ હોય, ક્યાં તો યુદ્ધ ભૂમિ જેવી ધમાલ. જો દેખાય છે કોઈ પણ અહીંયા? સાવ સાચી વાત કહી તે. થેન્ક યુ સો મચ. તે મને બેસ્ટ આઈડિયા આપ્યો છે. ધમાલ. માન્યતા, આ બધું શું છે? તે શંખનાદ કેમ કર્યો? નિર્મલાબેન, ઘર આંગણે આટલો મોટો પ્રસંગ છે તો ઉત્સાહ અને ધમાલ તો થવી જ જોઈએ ને. एक्चुअली आइडिया तो सारो है, धमाल तो थवी ज જોઈએ હે ને ડીકે સર? હા એટલે પણ પ્લાન શું છે? અત્યારે સંગીતનો પ્રોગ્રામ કરીએ. હા, પણ એ સંગીતના પ્રોગ્રામમાં કરવાનું શું છે? ખાશું, પીશું અને ગીતો ગાશું, બીજું શું? આમે તે આજે સ્પેશિયલ મેન્યુ છે, તો બસ લેટ્સ સ્ટાર્ટ. બોલો અંબે માત કી જય. પ્રથમ કોણ ગાશે? મમ્મી. इब्तिदाए इश्क है रोता है क्या, आगे आगे देखिए होता है.
ભાભી. પીઠી છોડવાનો પહેલો હક કોઈનો હોય છે. બધા રીતિ રિવાજો ભૂલી ગયા કે શું? રિવાજ તો તે 7 વર્ષ પહેલા નેવે ચડાવી દીધો છે. હવે રિવાજોની વાત તારા મોઢેથી શોભતી નથી. એક મિનિટ. પ્રસંગની મજા લેવાની હોય, અરે ફંક્શન એન્જોય કરવાનું હોય. બરાબર છે એમની વાત. શું ફરક પડવાનો છે પીઠી પહેલા કોણ લગાડે એનાથી? હા, તમને શું ફરક પડવાનો છે? તમે તો ભારતીબેનનો જ પક્ષ લેવાના ને. ભાભી, તમારે બેનને જે કહેવું એને કહેજો. પ્રેમને કઈ કહેવાની જરૂર નથી. અને તમારે શું જરૂર છે પારકી પંચાયત કરવાની? હા, આજે તમે સાચું બોલ્યા. તમારા આવા નિસાસાને કારણે જ તમારા કામમાં, તમારી બેંકમાં, તમારી પોતાની બેંકમાં 2 એકાઉન્ટથી વધારે એકાઉન્ટ તમે નથી ખોલાવી શક્યા. એ પણ એક તમારું અને એક ભાભી. અમને તો તમે પારકા જ ગણો છો ને? હું તો નથી ગણતી, પણ તમે લોકોએ જ આટલા વર્ષોથી આવા વ્યવહાર કરીને અમને પારકા કરી નાખ્યા છે. અને બેંકની વાત કરવાની તમારે શું જરૂર છે? હા હા બોલો ભાભી. આ લોકોને પણ તો ખબર પડે કે આ જે વારો તારો કરે છે આપણે બધા એને સમજાય છે. અરે આ બધું શું ચાલી રહ્યું છે? તમારે એક દિવસ પણ શાંતિથી નથી કાઢવો? ઠીક છે સર, આ બધા વતી હું તમારી માફી માંગુ છું. તું પીઠી છોડ. ના. એક મિનિટ. હવે પ્રથમ નક્કી કરશે કે એને પહેલા પીઠી કોણ ચોડશે. પ્રથમ બેટા, તું જ કે તને સૌથી પહેલા કોણ પીઠી લગાડે? રીતિકા, જમવાનું તૈયાર છે ને? બહાર બધા ભૂખ્યા થયા છે. આટલા વખતમાં પહેલી વાર કઈ સેન્સિબલ વાત કરી જાય. ભૂખ તો મને પણ બહુ લાગી છે. શું છે? જલેબી? વાહ વાહ રીતિકા, ફેન્ટાસ્ટિક. જલેબી બહુ જ સરસ છે. યુ આર અ ફેબ્યુલસ કુક. કુક તો હું સારી છું, પણ ખોટા વખાણ નહીં સાંભળ્યું. આ જલેબી માન્યતાએ બનાવી છે. સાચે જ હાય બનાવી છે? તો નહીં માન. રીતિકા, ચાલ આપણે બધાની જમવાની થાળી તૈયાર કરીએ, નહીં તો લોકો તો અહીંયા ઊભા ઊભા બધું જ જમવાનું પૂરું કરી નાખશે. શું થયું હતું 7 વર્ષ પહેલા કે તમને લોકોનો આટલો બધો ગેપ આવી ગયો? શું થયું? આજથી 7 વર્ષ પહેલા અમે એકબીજાથી ખૂબ જ નજીક હતા. એ રક્ષાબંધનના દિવસે મેં રાહુલભાઈને રાખડી બાંધી હતી અને એમને શકનના પૈસામાં મને 1 રૂપિયો પણ નહીં આપ્યો. હવે એ પૈસા તો મારા હકમાં કહેવાય ને. પણ એ નિર્મલા ભાભી છે ને, એને ચડાવી હશે અને ન આપવા દીધા મને મારા હકના પૈસા. મેં કોઈના હકના પૈસા નથી લીધા. શૂન્યમાંથી સર્જન કરીને અહીંયા સુધી પહોંચ્યો છું અને એનો હક મેં એમને એમ રાખ્યો છે. એટલે તો કબાટને શું છે એ કબાટમાં? ખજાનો? હા, એ કબાટમાં ખજાનો છે. અને આ ચાવી હું મારી સાથે ને સાથે જ રાખું છું. માન્યતા ઊભી રહે. માન્યતા ઉભી રહે. માન્યતા ચાવી મને આપી દે. ખબરદાર જો કબાટને હાથ લગાડ્યો છે. માન્યતા, ખોલ દરવાજો. આજે તો જોઈએ જ લઈએ. અમારા હકના પૈસા ખાઈને આ ભાઈએ કેટલો ખજાનો બનાવ્યો છે. નહીં માન્યતા, કબાટને હાથ નહીં લગાડતી. માન્યતા ખોલ.
બોક્સ કેવા છે? આ બધું શું છે રાહુલભાઈ? આ જ છે મારો ખજાનો. આ ભારતીની અમાનત છે. મારી અમાનત? હા, તું હંમેશા કમ્પ્લેન કરતી ને કે રક્ષાબંધનની હું તને કોઈ ગિફ્ટ નથી આપતો, પણ છેલ્લા 6 વર્ષથી તું મને રાખડી બાંધે તો હું તને ગિફ્ટ આપું ને. 7 વર્ષ પહેલા મેં તમને રાખડી બાંધી, ત્યારે તમે મને ગિફ્ટ આપી? રાહુલભાઈ, તમે 7 વર્ષથી એમને ગિફ્ટ નથી આપી, પણ આમાં તો ખાલી 6 જ ગિફ્ટ છે. 7 વર્ષ પહેલા મારા હકના પૈસા ખાઈ ગયો અમારો ભાઈ. પૈસા હોય તો પૈસા આપું ને બેન. આથી 7 વર્ષ પહેલા મારી પાસે નિર્મલા જે પેટથી હતી એના માટે ખાવાનું લાવવાના માત્ર 50 રૂપિયા જ હતા. એણે મને કહ્યું પણ ખરું કે આજે રક્ષાબંધન છે તો ભારતીબેનને 51 રૂપિયા આપી દેજો, પણ મારો જીવ નહીં ચાલે. એ દિવસ અને આજની ઘડી એમણે તમારી માટે 6 વર્ષની 6 ગિફ્ટ અકબંધ રાખી છે. ત્યારથી એ આ કબાટને કોઈને હાથ પણ લગાડવા નથી દેતા. એમણે કહ્યું કે જ્યારે મારી બેન મને રાખડી બાંધશે ત્યારે આ બધી ગિફ્ટ હું એને આપી દઈશ. એમ માનીને સંઘરીને રાખી છે. જોયું? આ છે પ્રેમની તાકાત. ઓકે, અત્યારે તું લેવલ અપ છે ને હવે તું મારા પૈસાનો પાવર જોજો. આજે સાંજ સુધીમાં તને પરચો જોવા મળી જશે. પ્રેમભાઈ, રાહુલભાઈ તો ખરા ઇમોશનલ નીકળ્યા નહીં? ધનરાજભાઈ, એ ઇમોશનલ વિમોશનલ કંઈ નથી. હા, પેલા બોક્સિસ આપવા નહોતા, પણ શું છે કે માન્યતા બેને કબાટનો દરવાજો ખોલી નાખ્યો. ના ના, એવું ના હોય. આ તો ચમત્કાર થઈ ગયો. શું થયું? આજે હું રજા પર છું તો પણ મારા એમ્પ્લોય કોટામાંથી લગભગ 150 લોકોએ મારા નામ પર મારી બેંકમાં અકાઉન્ટ ખોલ્યા છે. અરે આજે તો મને એક જ દિવસમાં બહુ મોટું પ્રમોશન મળી ગયું. વાહ 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 પ્રેમભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. પણ તમને ખબર છે આ બધું કોણે કર્યું? તમે? ના ના, સાચે જ. જર્મનીની ડીલ માટે કોલ પર અમે જ્યારે ક્લાયન્ટ સાથે વાત કરતા હતા ને ત્યારે રાહુલભાઈ મારી સામે કહ્યું છે કે જર્મનીની ડીલની જે પણ ડીલિંગ થશે અને જે પણ અકાઉન્ટ હશે, જેટલા પણ એમ્પ્લોય કોટાના અકાઉન્ટ ખુલશે એ બધા જ પ્રેમભાઈ થકી તમારી બેંકમાં ખુલશે. અને એટલે જ તો 150 અકાઉન્ટ તમારા નામે આવ્યા છે. જાઓ જાઓ, હું નથી માનતો. તો પછી આ એમ્પ્લોય કોટાનો નંબર તમારા ભાઈ સિવાય કોને ખબર હોય? કહો. હું અહીંયા તમને એ જ કહેવા આવ્યો હતો. અને એવું હોય તો તમે જ ફોન કરીને પૂછી લો ને તમારી બેંકમાં. સર, હું જગત પર વાત કરું છું. ના ના સર, હું તો રજા પર છું, પણ મારે તમારી પાસેથી એક વાત જાણવી છે. અમારા અકાઉન્ટ કોટામાંથી શું ડીલ મારા થકી થઈ છે? થેન્ક યુ સો મચ સર. રાહુલભાઈ જલ્દી નીચે આવો. હવે પાછો શું નવો પ્રોબ્લેમ લઈને આવ્યો તું? શું છે?
રાહુલભાઈ, આ તમે શું કર્યું? હવે મેં શું કર્યું? એક મોટા ભાઈ તરીકેની ફરજ તમે ચૂપચાપ નિભાવતા રહ્યા અને મને કીધું પણ નહીં. શું એ જ કે જર્મનીની જે ડીલ તમે ફાઇનલ કરી રહ્યા છો એ ત્રણેય ભાઈ બહેનોની પરવાનગી વગર તમે ફાઇનલ નહીં થવા દો. આ જમીન પર અમારા ત્રણેયનો બરાબરનો હક છે અને હું તારો ભાઈ છું, દુશ્મન થોડો છું. હલો, હા ભાઈ. શું? હા ભલે. મનાલીમાં લેન્ડસ્લાઇડ થયું છે તો ભાઈ જનોઈ ફંક્શનમાં આવી શકે એમ નથી. તો હવે મામા વગર વિધિ કોણ કરશે? જો આ મામા નહીં આવે તો જનોઈની વિધિ અટકી જશે અને મારું કામ પણ, અને એ હું અફોર્ડ નહીં કરી શકું. તો શું આપણે આ જનોઈની વિધિ કેન્સલ કરવી પડશે? ના, હવે જો તું પૈસાનો પાવર. કેન્સલ નહીં થાય તો મામા વગર જનોઈની વિધિ થશે કેવી રીતે? નિર્મલા ભાભી, હું તમને પ્રોમિસ આપું છું કે કાલે સવારે તમારા ભાઈ મનાલીથી અહીંયા આવશે. જનોઈના ફંક્શનમાં બધી જ વિધિ મામા સાથે વિધિસર અહીંયા થઈ જશે. આ મારું પ્રોમિસ છે તમને. ધનરાજભાઈ, પણ એ કેવી રીતે પોસિબલ છે? કાંજી કાકા, નિર્મલા ભાભીના ભાઈને આપણા પ્રાઇવેટ જેટમાં મનાલીથી અમદાવાદ એઝ સૂન એઝ પોસિબલ લાવવાના છે. હું ફોન ચાલુ રાખું છું, તમે બીજા ફોનમાં બધું જ અરેન્જ કરો. હું સાંભળું છું. શું મનાલીમાં ફ્લાઇટ લેન્ડ પોસિબલ નથી અત્યારે? લેન્ડ સ્લાઇડિંગના કારણે બધું બંધ છે એમ? કાંજી કાકા, હું કંઈ જ નથી જાણતો. તમારે જે કરવું એ કરો, પણ નિર્મલા ભાભીના ભાઈ મને અહીંયા જોઈએ. બધું જ અરેન્જમેન્ટ થઈ જશે. આપણે આટલી બધી ફેસિલિટીઝ ક્યારે કામ લાગશે? પાવર છે તો બધું જ પોસિબલ થઈ શકે છે. નિર્મલા ભાભી, હું તમને પ્રોમિસ આપું છું કે કાલે સવારે જનોઈના ફંક્શનમાં તમારા ભાઈ આપણી સાથે હશે. તો પછી ચાલો જનોઈની તૈયારી કરો. ચાલો.
અરે ધનરાજભાઈ, રીતિકા પાસેથી થોડી હળદર લઈ આવો ને. હાલો બા. આ હળદર તને એટલે લાવવા માટે કીધી હતી કેમ કે આ પીઠી માટે છે અને પીઠીમાં આવી સૂકી હળદર ના લગાવાય. હા કાંજી કાકા. વોટ? નહીં આવી શકે? પણ કેમ? તો આ વાત ગઈકાલે રાતે જ મને કરી દેવી જોઈતી હતી ને. અરે 4 વાગે તો 4 વાગે એટલીસ્ટ મને ઇન્ફોર્મ તો કરવું હતું ને કે મનાલીમાં વેધર ખરાબ છે એટલે 48 કલાક સુધી એર, રેલ, રોડ બધા જ ટ્રાન્સપોર્ટ બંધ છે. હાજી કાકા, ફોન મૂકો તમે. શું થયું ધનરાજભાઈ? સોરી, પણ મનાલીમાં વેધર બહુ જ ખરાબ એટલે 48 કલાક સુધી રેલ, રોડ કે એર ટ્રાન્સપોર્ટ બંધ છે. આ તો બહુ ખરાબ થયું. કુદરત સામે તો પૈસાનો પાવર પણ ના ચાલી શકે. હું તો રાહ જોતી હતી કે મારો ભાઈ આવી જશે, હમણાં આવી જશે, પણ હવે શું કરીશું? પપ્પા, મારી જર્મનીની થાય. હવે આપણે શું કરીશું? મામા વગર જનોઈની વિધિ કેવી રીતના કરીશું? મને લાગે છે કે 48 કલાક માટે આપણે જનોઈની વિધિ પોસ્ટપોન કરી દઈએ. જનોઈની વિધિ થશે અને એ પણ આજે જ થશે. ઓ હલો, તે જ કહ્યું ને કે આના મામા હમણાં નહીં આવી શકે. દુષ્યંત મામા નહીં આવી શકે પણ વિધિ તો મામા જ કરશે. અરે પણ મામા છે ક્યાં? હું બનીશ પ્રથમનો મામા. ધનરાજભાઈ, તમે તમે મને ભાઈ કહો છો, હું પ્રથમનો મામા ના થયો? બોલ બોલ ભણ્યા, શું જોઈએ તારે? ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, આઈફોન જોઈએ, શું જોઈએ? મામા, મને તમે મારા પપ્પા અને આખા પરિવાર પાસે પ્રવેશ અપાવો. મારો પરિવાર
હંમેશા આવું જ રહે. આજ પછી પાછળ કોઈ ઝઘડા ના કરે. રાહુલભાઈ, જેમ આપણી વાત થઈ હતી એમ જનોઈની વિધિ તો હવે પૂરી થઈ, તો જર્મનીના પ્રોજેક્ટ માટે જે જમીનની ડીલ છે એ પણ પૂરી કરીએ. ભલે. હવે બધા જ કામ પતી ગયા છે, તો હું આપ લોકોની રજા લઉં છું. થેન્ક યુ. મારી પણ ફરજ પૂરી થઈ, એટલે હવે હું પણ તમારી રજા લઈશ. તમે લોકો આવ્યા તો અમને બધાને બહુ જ આનંદ થયો. સાચું કહું તો તમે લોકો ના આવ્યા હોત તો આ જનોઈની વિધિ ક્યારેય ન થઈ હોત. તમે લોકો આવ્યા અને અમારા પરિવાર માટે પ્રેમ લાવ્યા. અને અમારા પરિવારની વચ્ચે જે અનબન હતી એ દૂર કરી અમને બધાને એક કર્યા છે તમે લોકોએ. આજ પછી અમે ક્યારેય આવી રીતે બાંધીશું નહીં. બાંધવાનું શું? હવે તો અમે એકબીજા સાથે બોલીશું જ નહીં. હા, એટલે લડાઈનું જેમ નહીં. માન્યતા, હું તને જ માનવા આવી રહી હતી. અરે રીતિકા, બોલ ને. મારે તારી સાથે એક વાત કરવી છે. શું વાત? હું ટિફિનનો બિઝનેસ તો કરું છું, જે મારી મમ્મીનો હતો, પણ મારે ખાસ યુએસ ભણવા જવું પડશે ફર્ધર સ્ટડીઝ માટે. અરે વાહ, હા તો બહુ જ સારી વાત કહેવાય. ભણવા માટે આગળ તો વધવું જ પડે, અને આમ પણ ભણતરની વેલ્યુ સૌથી વધારે છે. પણ હું એક પ્રોબ્લેમના કારણે અટકી ગઈ છું. કેવી પ્રોબ્લેમ? મારી એવી ઈચ્છા છે કે મારી મમ્મીનો ટિફિનનો બિઝનેસ ક્યારે બંધ ના, ને જો હું અમેરિકા જઈશ તો ટિફિનનો બિઝનેસ તો બંધ થઈ જશે, એટલે જ હું જઈ નથી શકી. બરાબર છે. જો તું યુએસ જઈશ તો પછી બિઝનેસ કેવી રીતે ચાલશે? એક્ઝેક્ટલી, એટલે જ હું કેટલા વખતથી એવા વ્યક્તિને શોધી રહી હતી જે મારું આ બિઝનેસ સંભાળી શકે. અચ્છા, તો મળી કોઈ એવી વ્યક્તિ? હા, તું માન્યતા. માન્યતા, તને મળ્યા પછી મને એવું લાગ્યું કે તું જ એક પરફેક્ટ વ્યક્તિ છે જે મારું આ બિઝનેસ સંભાળી શકશે. યસ માન્યતા, તું. શું તું મારો આ ટિફિનનો બિઝનેસ સંભાળીશ? રીતિકા, મને પહેલેથી બિઝનેસ જ કરવો છે. આનાથી વિશેષ મને બીજું શું જોઈએ? સાચું કહું તો આ મારા કરતાં વધારે મારી મમ્મી માટે આશીર્વાદ રૂપ છે. એક વાત તો નક્કી છે, તારી મમ્મીનો બિઝનેસ મારી મમ્મી સંભાળશે. થેન્ક્સ માન્યતા. અરે તું મને થેન્ક્સ નહીં કે, થેન્ક્સ તો મારે તને કહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. હવે આપણે અમદાવાદમાં મળશું. લાગે છે હાર માની લીધી. હું એમ કહીશ કે ભલે આ વાતની મારે હાર માનવી પડે, પણ તે મામાવાળી વાત કરીને પ્રથમને ખુશ કર્યો અને આખું ફંક્શન એકદમ સારી રીતે સંભાળી લીધું. એના માટે થેન્ક યુ સો મચ. હું અપ્રિશિએટ કરું છું. સાચે મને બહુ જ સારું લાગ્યું. મને તો નવાઈ લાગે છે કે તું જેટલું કડવું બોલે છે
એટલી જ સારી રીતે તારીફ પણ કરે છે. અને સોરી. સોરી. હા, પેલા દિવસે આપણે મળ્યા ત્યારે તે મને સોરી કહી, પણ મારું તને સોરી કહેવાનું બાકી હતું. અને મારામાં એટલો ઈગો પણ નથી કે હું તને સોરી પણ ના કહીશું. ચાલો, તો જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવીને બધી વાત પતી. અને મને તારી બીજી સાઈડ જોવા મળી, જે બિઝનેસ સિવાયની છે. તો તું ભૂલ કરે છે. કેવી ભૂલ? ધનરાજ કશ્યપ ઉર્ફ ડીકે જીવનમાં ક્યારેય પણ બિઝનેસ સિવાય કોઈ વાત નથી વિચારી. જનકના ફંક્શનમાં બિઝનેસની વાત ક્યાંથી આવી? તને શું લાગે છે આટલી બધી ઇમોશનલ વસ્તુઓ ડીકે કોઈ કારણ વગર, કોઈ કામ વગર એક જ જગ્યાએ આટલા દિવસ રહી શકે? ઇમ્પોસિબલ. મારો અહીંયા આવવા પાછળનો એક મકસદ હતો, એક ટાર્ગેટ હતો. મારા પપ્પાએ મને કહેલું કે સામ દામ દંડ ભેદ જે કરવું એ કર, પણ ત્રણેય ભાઈ બહેનોનો સિગ્નેચર એક ડોક્યુમેન્ટ પર એક સાથે લઈ આવજે અને જર્મનીના પ્રોજેક્ટ માટે જમીનની ડીલ ફાઇનલ કરજે. મારું કામ થઈ ગયું અને એના પછી અહીંયા હું એક સેકન્ડ પણ નહીં ટકી શકું. સો આઈ એમ ગોઈંગ. કોઈ માણસ આટલો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે? હોઈ શકે નહીં, છું. આઈ એમ એન્ડ આઈ વિલ બી. બધું કઈ લે. પાછલા 2-3 દિવસમાં મારા મનમાં તારી જે ઇમેજ બની હતી ને, સાવ પગાડી નાખી તે. લોકોના મનમાં મારી શું ઇમેજ બને છે એનાથી મને કંઈ જ લેવા દેવા નથી. મને ફક્ત અને ફક્ત મારી સાથે લેવા દેવા છે. એન્ડ યુ નો વોટ, મને સમજવો બહુ જ અઘરો છે. અઘરો નહીં, ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ ને પોસિબલ ના કર્યું ને તો મારું નામ માન્યતા નહીં. હા મમ્મી, તારી તબિયત તો બરાબર છે ને? હું તો એકદમ ફર્સ્ટ ક્લાસ છું. હા, બસ હમણાં જ અહીંયાથી નીકળી છું, એટલે મોડી રાત સુધી ઘરે પહોંચી જઈશ. પણ તમે લોકો મારી રાહ નહીં જોતા. હા, તમે લોકો સૂઈ જજો. અરે ના, હું આવીને સૂઈ જઈશ. ના ના, હું બેલ નહીં વગાડું. મારી પાસે ચાવી છે, એટલે તમે લોકો પ્લીઝ સૂઈ જજો. હું બહાર હોલમાં સૂઈ જઈશ ને. હા, ઓકે, બાય. જય માતાજી. મની, તું તો મોડી રાતે આવવાની હતી ને? હા મમ્મી, હું ત્યાંથી નીકળીને ત્યારે મને એવું જ લાગ્યું કે મને પહોંચતા પહોંચતા મોડી રાત થઈ જશે, પણ જો ટાઈમ પર આવી ગઈ. ચલ, સારું થયું તું સમયસર આવી ગઈ. બોલ, તારી માટે શું જમવાનું બનાવું? મમ્મી, અન્નપૂર્ણાના હાથનું કોઈ પણ જમવાનું 56 ભોગની વાનગીઓથી ઓછું હોય? બસ હવે સાચું કહું છું મમ્મી. ચલ, તારો હાથ આગળ લાવ. કેમ? અરે લાવ તો ખરી. મની, આ તું જ્યાં ગઈ હતી ત્યાંની આવક છે ને? હા. સરસ. બસ હવે તારી આવક આવી રીતે જ આવતી રહે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. મમ્મી, તું ટેન્શન નહીં લે. એવી આઈડિયા હાથ લાગી ગઈ છે
કે હવે પૈસા આવતા જ રહેશે. એટલે તે પાછું બિઝનેસમાં જમ્પ લાવ્યું? ના મમ્મી, પણ એવું જ કંઈક છે. મેં તને ના પાડી હતી ને કે તું બિઝનેસ નહીં કરે. અરે મમ્મી, આ મારા માટે નથી, આ તારા માટે છે. તું મને વાતોમાં ભેરવી રહી છે. અરે ના મમ્મી. બસ, ક્યારે બિઝનેસ શરૂ થાય, ક્યારે એમાં સેટ થાય અને ક્યારે પૈસા શરૂ થાય. તારા પપ્પાએ પણ બિઝનેસમાં બધું બરબાદ કર્યું. અરે પણ બસ, મારે હવે કંઈ જ નથી સાંભળવું. હું હવે સીધી નોકરીએ લાગીશ. જો આ વખતે તે પાછું બિઝનેસનું નામ લીધું છે ને તો મારું મરેલું મોઢું જોઈશ. મમ્મીને હું રીતિકાની ટિફિન સર્વિસની ઓફરની વાત કઈ રીતે કરીશ? મની, માધ્યા, તું અહીંયા? હા હું અહીંયા. પણ અચાનક અહીંયા કેવી રીતે આવ્યો? સવારમાં માણસ કે જાગીને ટ્રેન પકડીને સીધો અહીંયા. માધ્યા, અરે મમ્મી એમ પૂછે છે કે કેવી રીતે, એટલે અચાનક વડનગરથી અહીંયા કેમ આવ્યો? એ શોધવા. કોને શોધવા? કાકાને. કાકાને? તારા અમદાવાદમાં કયા કાકા રહે છે? હા, નાનપણમાં તો અત્યાર સુધી કોઈ દિવસ વડનગરમાં નહોતું સાંભળ્યું કે તારા અમદાવાદમાં પણ કોઈ કાકા રહે છે. અરે દૂરના કાકા છે. આ કેવું છે, મારા કાકા છે ને પેલા સાદી નોકરી કરતા હતા. એમને વાળ લાંબા કરવાનો બહુ શોખ હતો. પછી દાઢી વધારવાનો શોખ જાગ્યો. વાળ ને દાઢી એટલા વધી ગયા ને કે સાધુ જેવા દેખાવા લાગ્યા. એટલે સાધુ બની ગયા. એવું કેવું? તો એમને મન થાય એવું. પણ માધ્યા, આમાં અમદાવાદ ક્યાં આવ્યું? આવ્યું ને, હજી મારી સ્ટોરી તો પૂરી થવા દે. પછી સાધુ તરીકે એટલા ફેમસ થઈ ગયા ને કે એમને એનું બિઝનેસ બનાવી દીધું. પછી બિઝનેસ છોડીને લગ્ન અને અંતિમ વિધિ કરાવવાળા પંડિત બની ગયા. અચાનક બિઝનેસમાંથી પંડિત? બિઝનેસ પડી ભાગ્યો ને એટલે. બિઝનેસનું આવું જ હોય. મમ્મી, માધ્યા, તો પણ આમાં અમદાવાદ ક્યાં આવ્યું? લાવું ને, ઊભી તો રહે. પછી એ પંડિત મુંબઈમાં એટલા જામી ગયા ને, સવાર બપોર સાંજ બસ કામ કામ કામ, પૂજા પૂજા પૂજા. માધ્યા, હવે તું જલ્દી અમદાવાદ પહોંચા. પહોંચી ગયો. પછી એ કામમાં એટલા બિઝી થઈ ગયા ને કે ક્યારે ને ક્યાં છે એ પણ ભૂલવા લાગ્યા. અને તે ખબર મળી કે અમદાવાદમાં ક્યાંક ખોવાણા છે, એટલે શોધવા આવી ગયો. એટલે અમદાવાદ પહોંચી ગયો એમ. ભલે. એટલે હવે નોકરીની સાથે સાથે તારા કાકાને પણ શોધવાના. નોકરી?